કાલે મહેમાન આવવાના હે લગભગ મંજુ ભાઈ ને આવી છે લગભગ કઈ નહીં કઈ ના આવી છે વાહ મગભાત કઈ રાઈ મમ્મી મગભાત નથી કઈ હા હાજો કા મારાથી શક્યતા હોય ઈ તો અમે કમેન્ટ પૂરી કરીએ હત તો હું ફર્યું વાર નાખા એક લીમડા મને કવરાવી હાવ ઈન થાય કે લીમડો હે ને તોડે ના રામ રામ સીતારામ બધાય દાયરાની કી હે બધાય મજામાં અને બધાયને ગુડ મોર્નિંગ સુપ્રભાત સીતારામ જય વજરાજ કી હે બધાય મજામાં હવે ને મારું અડધું કામ થયું તારા નીલનું ગુડ મોર્નિંગ થયું એટલે મેં હે ને દરખાની સાહ ની બધું કરી લીધું હંજવાર્યું અમારે ખાલી હે ને ઠામ ને લુંગડા બે રિયાર પછી બપોર રાંધવાનું રહ્યું બીજું બધુંય કામ થયું તારા નીલનું ગુડ મોર્નિંગ થયું એ હાલું કામ કરા લુંગડા હું થોડીક વાર ખુડસી બેઠો ને આરામ કરા એને આરામ કરવું કે હું એડિટ કરે કરીને થાકે જા કાયમ નો હવે એને હે ને બપોરે એક બે જ વિડીયો એડિટ કરવાના હોય તો એ થાકે જાય તો હું નહીં થાકતી હોય બે વિડીયો હોય પણ તમને ખબર જ છે કે એડિટિંગમાં કેટલું ઓલું આપણે હાર્ડ હોય એકદમ પ્રોસેસ ઓકે ડન કરો ડન અનિલનું ખાતું કેવું છે તમારું અડધું કામ થઈ જાય ને તારી જઈને આવવાનું ઉભે મારા થામ વિસરાઈ ગયા તારી આવે ને ઊભો તો ખાલી હે ને કપડાં ધોવાના રહ્યા કીક વેસાવા આવ્યું બહાર હે કીક બહાર વેસાવા આવ્યું કોક બોલો છે લાવો જૂનો ભંગાર લાવો જૂનો ભંગાર તે ભંગાર પડ્યો કઈ તો દે દિયો ભંગાર તું કા સંભળાવો કઈ નહીં ઓય હું તારું નથી કહેતો કઈ ઓય હું તાકે મારું કે લે અવરું જ ભાગવું પણ હવે તો કેનું કે તા કે અનિલ હું તો ખાલી કા કે ભંગાર પડ્યો હોય તો કઈ ઓય એવું છે હા મારા છે ને લુગડા જાજા નથી ખાલી થોડા છે ટુવાલ હે ને બે જોડું માર્યું હા કાલે ધોવે નહીં ખાતા નોનીલની હે ને નાવા જવાનું બાકી એટલે નાઈ લે તો એની જોડ નીકળે જાય પણ એ અટાણે નાહે ને હજી અડધી કલાકી નાહે પછી મને તડકો આવે જાય એટલે મને લુગડા તો ગમે ને એટલે પછી એવી કાલે જ ધોવાય ને આજ થોડી ધોવાઈ જો તડકાનું કોણ કરે ખાવ તડકો જો અડધે પૂગે અડધે બાકી છે ત્યાં આગળ આવતા પૂગે જાહે કોઈ વાર લાગ છે નહીં કેવું કાંઈ નવરી છે ને મારો ટાઈમ ન જાય મારે કંઈક ને કંઈક તો કરવું જ જોઈએ કેવું કાંઈ કૂદતા ધોવે નાખા બીજું તો કામ કરું આજ બપોર પછી છે ને મારે સાડી પહેરીને કામ કરું બપોર પછીથી સાડી પહેરવી અટાણ છે ને મારે રાંધવું ન હોય ને પાછી ગરમી બહુ હોય એટલે ન મેળે એવું તો અટાણે ગરમીને તો કાંઈ વાંધો નથી પણ કામ હોય એટલે ન મેળ આવે એટલે હું કહે ને બપોર પછી જ પહેરી કે હાઈ લગડ પહેરી રાખાય એનું એટલી કમેન્ટમાં એ કહેતા હતા કે આખો દી પહેરજો પણ આખો દી નહીં પહેરે એટલો ટાઈમ હું પહેરી સાડી હું કેવી લાગાઈ કમેન્ટમાં કીધું મણી અરખ થાય કે મારે સાડી પહેરવી રૂંઢે કેવું અરખ છે પણ હજી રાંધવાનું બાકી છે રાંધે હિંધે જરીક વાર હુએ જાય પછી પહેરી તડકાનું કંઈ ઉકલે નહીં ને હમણાં હે ને રાણીને ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટો બહુ ખરાબ આવે વાળ વિશે કે તમારા વાળ અહીં ઉતાર તમે તો સ્ટ્રેટ કરાવ્યા હતા અને તો હું એ કહેતા કે એની પરમેનન્ટ નહોતા કરાવ્યા ખાલી એને સ્પા કરાવ્યું હતું અને ટેમ્પરરી વાળ હતા એ પાછા થવાના જ છે હોય એવા એટલે એમાં ખરાબ કમેન્ટ કરવાની આવતી જ ને એટલે આમાં બોલે હોય ખરી કે સ્ટ્રેટ કરાવ્યા હતા ખાલી ને સ્પા સ્પામાં હે ને થોડોક ટાઈમ રીએ વાળ એને જ કે નો રીએ સીધા વાળ રીએ પણ એમાં હે ને સિલ્કી વધારે રીએ મહિનો 15 દી સિલ્કીનું વાળ રીએ ટૂંકમાં આપણી જે કહેતા હોય કે સીધા રીએ સીધા નો રીએ માથું ધોવે નાખીએ ને એટલી પૂરું થઈ જાય પરમેનન્ટ હોય તો આ સીધા રીએ ને એક વધારે એ કીધા રાખે બધા કમેન્ટમાં ની કે મોવારા કયો તમે મોવારા નો કહેવાય વાળ કહેવાય હા તો આપણી ભાષામાં તો મોવારા જ કહીએ મેરની ભાષામાં તો મોવારા હા જો કે આપણે ફેશનમાં ઉતરે ગાતી વાળ કેવા મીડા નકર કોણ પહેલા કહેતું પહેલા કોઈ ન કહેતું એ ફેશન ઢોળાતી જાય હતી એવું કેવા માંડ્યા બધાય પણ એવું હાલી વાળ કે હા પણ એવું ખોટી કમેન્ટ એમની મારી ભૂલ સ્વીકાર લીધી કે મારી ભૂલ હું સ્વીકારેલા તમારા બધાને સામે એ પણ નેગેટિવ કમેન્ટ તમે રહેવા દો ખોટિયું સારી કમેન્ટ કરતા આવડતે હોય તો કરો બાકી કમેન્ટ કરવાનું જ રહેવા દો એવું થોડું ઘણું બકાલું લેવા જાય હાલો હાલો ને મને આગતા નહીં આવડે આખું તો તારે જ જો હું આવા હતી તો હું તો એવું ઓઇલ ચડાવે લે જો આગળ તારે ઓઇલ ચડાવવું જોઈએ ને હા ઓઇલ તો આગળ ચડાવે લે હે ઓ એ વાહ
કર ચાલુ હા સળગું ને સળગું સળગું ઓલી થોડીક વાર રાખવું પડે હા અમે બકાલો લેવા પોગે કા રાણી બટેટા ગોતે હારા હારા કઈ બટે હારા જોઈ બટેટા ઈકા બટે બાયુને આદત હોય ગોતવાની હા ગોતવાની જોઈએ થોડું ઘણું લેવાનું હતું કાલે લા હા કાલે ઉનાન આવવાના હે લગભગ મંજુ કોઈ નહીં આવી છે લગભગ કઈ નહીં કી ને આવી છે કઈ નક્કી ને કાલે આવી છે. કેતા હતા કે આવી છે એ તો કાલે આવે એ પણ સાંજે આવે એ બકાલું લઈ લીધું રાણી એ હે ને બકાલ લઈ લીધું એ જઈએ થોડોક શૂટિંગ ઉતારવાનું મેળ આવ્યો બકાલા થોડોક કી કાહે ટ્રાફિક બહુ હોય એટલે વારો ન આવે અમે આવ્યા સુરુચી લેવા પાછી કાલે હે ને ચૂંટણી છે એટલે કાલે દુકાન બંધ હે એટલે આજ માણસ વધારે લઈ લે ને કાલે દુકાન બંધ હોય એના હિસાબે હાલો એ જઈએ ઘેર હાલો તો એવો કયા ઘેર મળ્યા હા એને જો બકાલ લેવા બકાલ લે બસ જો આગળ પૂગે રહ્યા બહુ પૂગ્યા હજ એવા આગળ બકાલું બધું ફ્રીજમાં ભરી દઈએ મૂકી દઈએ શાક કરી લઈએ જે કરવું હોય શાક તો મમ્મી કીવાનું કરી નાખ્યું લગભગ કીવાનું કર્યું હોય એ તો કઈ ખબર નથી જોઈએ તો ખબર ભાવે એવું કર્યું હોય તો સારું કીવા કીઓ બકાલું હોય મૂકવાનું હે ને અડધું ધાણા ભાજી ને બકાલું કામ હતું ઘરમાં કીવાનું કર્યું હોય કઠોર હે બકાલું તને કઠોરનું કર્યું લાગે કઠોર તો વાંધો નહીં આવે અરે વાહ મગભાત કર્યા આય મમ્મીએ મગભાત નત કર્યા હા હાસુ કા મેં જોયું કુકર મગભાત કર્યા હાસુ કા કર્યા મેં જોયું કુકર ઓલી દાળ નો હોય કઈ કહેવાય મારે નથી ખાવું તો હવે આપણી લેવા તો અસલ હે તું ભાવે ઈ ઓય અડદ ની દાળ હા ઈ શનિવારી કરે અડદ ની ની કેવાય ને હા ઈ અડદ ની દાળ હે મગ ની કહેવાય મગની હે હા એ તો તા સોડી દારી અલગ આવે હે દાયરું આવે કેટલી હોય ખબર હે થોડી ખબર નહીં કેટલી આવે અડધા નામે નો આવડે આપણે હા તો અમે આગળ થોડીક વારમાં ખાઈ લઈ હું એવું થઈ જાય એટલે ઓકે એ હે ને અમે ખાઈ લીધું બપોરા કરી લીધા એ હે ને આરામ કરવાનો વિચાર છે મારો તો ઓહો રાણી હે ને થોડુંક કામ કરે એમ હતી હું હે ને ખાઈને કામ હોય થામ હા બીજું કઈ કામ ન હોય પોતું હોય બીજું કામ હોય તો રોજ રોજનું કામ રોજ ઘરનું કામ તેમ કે ઠામ વિસરે નાખે પછી કઈ આજ કામ છે નહીં રૂંઢે સાડી પહેરીને કામ કરવાનું છે કેવા દે પગું તપતા હોય વાવ જો જાય ના ના વાંધો નહીં તપે પગું જો તો દયા ખાય છે મેં સંપલ પહેર્યું જોતો જોતો વ્યાધિ કેવી થાય મારી એટલે પાછો બીજી વાર ઉતારી નહીં હે ઈ તો તું આવી નહીં એટલી વ્યતિ કરા કે ના ના મન તડકો લાગે મારે નતા આવું હા ઈ દુરિયું થાય ને એટલે એવું હે કઈ હા એટલે તો હું ઈ કા ત્યાં હીરે પગું રાખે ને સંપલ નથી પહેરી તડકો લાગે આજે વારમાં જો હાડી પહેરી કોકની ડિમાન્ડ હતી ને કમેન્ટ હતી આપણે તે કે હાડી પહેરે ને આખો દી કે કામ કરજો ત્યાંથી હાડી પહેરે ને કામ કરે એટલે હે ને મને હે ને કમેન્ટ હતી કે તમે હાડી પહેરીને આખું કામ કરજો તે હે ને મારા બધું કામ હાડી એટલે અમારાથી જે બને ને એ કમેન્ટ અમે પૂરી કરી શકીએ હા લાગત ન થાય પછી જી નો બને હગે ઈ હોય ઈ કમેન્ટ અમે નો પૂરી કરે હગે બાકી જે બને હગે ઈ હોય ને અમારાથી શક્યતા હોય ઈ તો અમે કમેન્ટ પૂરી કરીએ હત તો હું ફર્યું વાર નાખા એકતા લીમડા મને કવરાવી હાવ ઈન થાય કા લીમડો હે ને તોડે નાખા જાવા તો કાપે ઓય ઈ તમારથી નો થાય હો આ હાડી પહેરે ને આ કામ થાય બાકી ઈ નો થાય ઈ તારે રેવા દે પછી હાવ બોલો હાડી પહેરે ને એનાથી ઈ કામ થાય પણ બીજું કઈ ન થાય તો પણ લીમડો થોડો તૂટે કઈ મારાથી એ તો હાસી વાત છે હું કાપે આવી તો ઓય તુંય નો કાપે હે લીમડો કઈ ઈ કઈ એવડો કપાય ઝાડવું કોઈ દી કપાય નહીં ઝાડવું વવાય પણ ઝાડવું કોઈ દી કપાય નહીં આ દુનિયામાં એવું હોય હા કે અટાણે બધાયને હીરાની જરૂર છે હમ એક મારે ઇન્સ્ટાગ્રામમાં હમણાં જ હું રીલ્સ જોતી હતી તો મને એક રીલ્સ આવી હતી એક ભાઈ ઝાડવું કાપતા હતા એટલે ઝાડવું અડધું કપાઈ ગયું હતું અડધું ઝાડવું કપાઈ ગયું ને પાછા એની આ હીરે જ હુતા હતા તો અહીં તાણી બિસાડાને કાપે નાખવું તો પણ છેલ્લે તો એની જ હીરું આપ્યું ને તો આપણી ઝાડવા કાપે નાખીએ તો આપણે હીરું કોણ આપે ઉનાળામાં જાવું કાં કોણ હાસે છે કોણ એસી ને પંખા ને આપણે કહીએ પણ ઝાડવા વગર કુદરતી વગર આપણી હાવ ખોટા જ છે ને તું ઈ કહે કે ઝાડવા કાપે નાખો તું કઈ વિચાર નથી આવતો આવેથી હા તો કપાય ઝાડવા કોઈ દી નો કપાય ઝાડવા વવાય ઝાડવા કપાય ને હકીકત હું તા કાલે હા પણ હકીકત જ કાને અમે કાં કઈ કહીએ કે તું ખોટું કે હા તો બસ ઝાડવા બજાવો વૃક્ષ વાવો વરસાદ લાવો બધે લખેલું હતું ખબર હે પેલા દિવાલોમાં ઈ જ લખતા હા અટાણ તો કાં કાપે નાખે હોય તોય વાવવા તા કાંઈ રહ્યા કે હે ને બાયુને વારવું પડે ઝાડવાની કિંમત કાર થાય ઝાડવાની કિંમત અટાણે ઉનાળામાં થાય ઉનાળામાં થાય તા સુધી નો થાય ત્યાં સુધી માણસની બિસાડાવની નથી થતી
અટાણે વેલ્યુ નથી થતી માણસની ઝાડવાની કામ થાય પણ આ તા હું તા કાં કે બને ને ત્યાં સુધી આજ ઝાડવા પાંદડા એવા ખર્યા જોતા લીલા પાંદડા બહુ આ એક કોણ ખરે ખબર હે કોણ ખરે? ઓલા પોપટ બે હે એ ઈ કાપે કાઈપા રાખે હા બેઠા બેઠા ગાયપા રાખે ઉપરથી આ લીલા પાંદડા નકર આવા લીલા પાંદડા પડે કોઈ દી કોઈ દી ન હોય ઈ હે ને ઉપર બેહે ને ઈ જ્યારે તા કર્યો છે લીંબોડીઓ ના વિશે તો એવા ખેર ઈ પોપટ આવે હા છે એ તોડ્યા જ રાખે બેઠા બેઠા એની હા ગામ અમારે જડતું ગામ હોય છે કે લીમડામાં જો બસ ત્યાં ગોડાઉનમાં પોપટું બહુ બેહે હા પોપટ અટાણે હે ને ઓલું કાં રાયણું કે કહેવાય ને રાયણું ને કરમદાન પાકે ને તારા આ સાઈડ આવતા રહીએ કે કેની ઓલી પાખું હોય ઈ પાકે ને ઈ ખાય તો એવું હોય એ તો કોયલ ને ને ખબર નહીં હા કેરીના ટાઈમમાં કોયલની સાસ પાકે ઠીક હા ઈ કોયલ નો ખાઈ હગે ઠીક, કઈ પણ કેરીયું હા એની એટલી તો આ સાસ- સાઈડ એની આવતા સાસ રહીએ ને પાકે હા એ કહેતા હોય હમ પોપટની નહીં તો પોપટ તો કઈ પોપટની તો મરસાણ એવું ભાવે હા પોપટ એવું એને કઈ વધારે ફ્રૂટ ની બહુ ન પડી ફ્રૂટ તો ઈ ખાઈ તો હમ એની એટલી ઓછી હોય ઈ મરચાં વધારે ખાય ઈ પારાય લઈ તો આપણું નામ ય લ્યો ને હમ. આપણે નામ જે શીખાડીએ ને પણ ઈ તો પહેલેથી પઢાવલ હોય ઈ જ પોપટ પઢાવલ હોય હાવ લાગત પોપટ ન હોય કઈ હાવ ઝીણકો હોય ને પહેલેથી આપણે પઢાઈ હોય ને થોડી ભારી નોલેજ છે હો બાકી તો હોય મને નોલેજ હોય જ ને એટલો નોલેજ તો રાખવો જ પડે ને હાવ નોલેજ ન રાખા ન હાલે ને મારું હા થોડોક નોલેજ તો જોઈએ જ હું હાડીમાં કેવી લાગે ઈ તો કીજો તુણી મન થાય હાડીમાં પહેરવાનું કામ કરવાનું મન થાય હા, આ મન તો- મતલબ મજા આવે કે હા મને તો મજા આવે પણ થોડું કઈ અલગ લાગે કે મેં હાડી પહેરીને કામ કરેલ છે અહીં લગ્ન પ્રસંગમાં પછી બાકી તો મેં ઓછી જ પહેરી મેં થોડીક વાર 6-7 વાર હાડી માંડ પહેર્યો હોય પણ આજ મને છે ને કંઈક અલગ લાગે હકીકતમાં મેં હાડી પહેરીને હું કામ કરે ને એટલી તો મેં કમેન્ટ પૂરી કરી ગમે એ કરે ને પહેરી લીધી હાડી હમ મને શોખ થાય નવું નવું તૈયાર થાવું સાચી વાત નવું છે. નવું પહેરવું એ બધાય મારા સબસ્ક્રાઈબરને ખબર જ હોય કે મને છે ને તૈયાર થવાનો ફોટા પાડવાનો ને વિડીયો બનાવવાનો શોખ બહુ હે જો કે લગભગ ની ખબર હશે પણ તુણીને ખબર છે મને પણ ખબર છે હા તો તું કાંઈ તૈયાર નથી થતો હું થાવ એટલી અરખુડી છે બીજું તો ઠીક પડતી હાદી ને સિમ્પલ હાડી કઈ પહેર તો કઈ પહેરે એટલે કામમાં તો હાલે કે તે કામમાં હાદી છાડ્યું હોય લે તો બાંધણીનું તો કાઢે તું કેતો ના આ તો ડિમાન્ડ હતી એટલી કા તો કે સારી હાડી ન પહેરાય એની ઈ ડિમાન્ડ હતી એની કામ કીધું તું કે આખો દી તમે કામ કરજો રાણીબેન હા તે કામમાં તો હાડી આવી જોઈએ કામમાં આવી જાડી હોય તારી ડિમાન્ડ ઈ હોય કે હારી હાડી પહેરતો એવું છે ને ગમે તાર એકદમ હારી હાડી પહેરી બો એકદમ ભરલ ને ભરલ ને ભારીમાં હા પણ એમાં કામ ન થાય ઈ. હા. આ ફોરી ફોરી હારી હોય ને પોસી હા. તો મજા આવે અહીં પહેરવાની એટલી હું આ પહેરી મી તારું એવું કહેવાનું ઈ હોય તો હું ભરેલ પહેરી તો હું પહેરતી હતી ને તાર તમે તો દેખાડી હતી કોની આ હાડી પહેરે તાર કાંઈ કઈ ન બોલ્યો તે જ કાઢવા લાગી હતી પલંગમાં ઉતી હતી હે વટાણ રે રે ને કે આ હાડી ને હા તમને બધાયને એક કહેવાનું હોય તમે ચેનલને સબસ્ક્રાઇબ જ નથી કરતા સપોર્ટ તો ઠીક પણ ચેનલને સબસ્ક્રાઇબ જ નથી કરતા સબસ્ક્રાઇબ તો કરો તો અમને ખબર પડે કે સબસ્ક્રાઇબ કરો તમે અમારા વિડીયા જુઓ આ તો ખાલી તમે જોવો સબસ્ક્રાઇબ તો કરતા જ નથી ચેનલ ને કમેન્ટ તો કરો જ બરોબર પણ જેટલા કમેન્ટ કરે એટલા બધા સબસ્ક્રાઇબ કરો ને એથી વધારે જેટલા જોવે ને એ બધા સબસ્ક્રાઇબ કરો જેથી અમને ખબર પડે કે જેથી અમને ખબર પડે વ્યૂ આવે એ પ્રમાણે સબસ્ક્રાઇબર તો હોવા જોઈએ ને હા હા તો કેમ નથી હોવા જોઈએ જરૂરી છે સબસ્ક્રાઇબ કરવું ખાલી પાસે જોઈ કરજો રાણી સબસ્ક્રાઇબ કહેતી હતી કે મારે વિડીયા ને જ બનાવવા આજ તો રોયા જેવી તો ગઈ હતી હા કાંઈ? એ કહેતી હતી કે મારે વિડીયા જ નથી બનાવવા ઈ કઈ કે ચેનલ પર સબસ્ક્રાઇબર જ નથી વધતા ઈ કે પણ મારે. વ્યૂ આવે પણ પ્રમાણે સબસ્ક્રાઇબર એટલે ખીજ ચડે ને? એટલે મને ખીજ ચડે પણ મારું મન પડે છે એટલે ખીજ નહીં સડે કે એટલી મહેનત કરીએ તો અમારું ચેનલ કોઈ સબસ્ક્રાઇબ નથી કરતા એમાં ખીજ ચડાવવાની વાત ન હોય હો. ખીજ ના ચડે પણ એ મન પડે જાય જરૂર હા, હું મન કે પડે હું એટલી મારી રીતે મહેનત કરા કે હું મારું ચેનલ સબસ્ક્રાઇબ કરું હું એટલી તૈયાર થાય એટલું કામ કરા જો કે કામ તો ડેઈલી નું હોય જ ને તૈયાર થવાનો મને શોખ છે ને એ બાને વિડીયો પણ બને પણ તોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તો કામ તમારું જાય અહીં તમે જોતા તા હોય જ કાયમ ના અમારા ડેઈલી બ્લોગ જોવો એ તો અમને ખબર છે કે તમે અમને સપોર્ટ કરો એટલો ને કરતા જ રહીજો પણ એ ચેનલ અમારા જેવા સબસ્ક્રાઇબ માણસને કરવાનું support ભૂલતા કરો. નહીં હા અમારા જેવા માણસની કરો સપોર્ટ કરો થોડો જો કે કરો તો ખરી જે હું ઠામ મૂકા દા હાથમાં પણ આ તો લઈને. ડબલ વધારે સપોર્ટ કરો હા. એ કહેવાનું છે હા બીજું કઈ નહીં મણી એવું લાગી ભૂખ તી મારે ખાવા મમરા રાણી રજો કે મમરા ખાવા જ મળી કારું કે નહીં મણી સલાહ એ નથી કરતી કે મમરા ખા જે હાવ ને ના મણતા દે ખાવા મારે કે સલાહ કરી કરા કરા કરી દી મેં સલાહ ભાઈ શૂટિંગમાં વ્યસ્ત હતો તો હું કામ કરા મમરા મસ્તી ના બનાવ્યો બાકીથી ઘેરા કે નહીં મમરા વાળો વ્લોગ જોવો હોય તો જોજો એમાં જરાક ઘૂમરો મારજો એ આ લાઈફ હા એમાં છે જ આપણે મમરા વાળો બ્લોગ દાળ ઢોકરી વાળો ને મમરા વાળો મારું અડધું કામ તો થઈ ગયું
અડધું જ લુવાઈ ગયું આગળ લુવાઈ ગયા હે તો કાં વાર લખેલું તા 4:30 થી હું થઈ ગયું મોડું થઈ ગયું મારે આજ પાછી બપોરે જરી કા એમ લોવાનું સાલું જોઈએ તારે કામ કામ તો સાલું જોઈએ કઈક ને કઈક લોવાનું અનિલ બાયુની કામ ઘરનું હોય જ કામ ન હોય કામ તારે રમવાનું હોય જો તકિયાથી મારે કામ હોય એટલો ફેર કામ તા કઈક ને કઈક બાયુ નહીં કરવાનું સાચી વાત છે એમની નવરું બેહું ને ફોનમાં ઘૂકા મારવા એ કહેતા કે કામ કરવું સારું ને તું જ કે સાચી વાત છે કામ કરવું જરૂરી છે કઈ હા ઓહેલે તું મને ઓહે ના ના કઈ કરવું જ નહીં તે મારે પણ હું કઈ નથી કહેતો તો આ ફાસ કાઢું ને જો જોવે કેટલા ઉડે ફરખા પાછા મૂકે ખાસ કાર્ડ બહુ કામની વસ્તુ છે ખબર છે મસર નો કરડે ભાઈ કામની વસ્તુ હે પણ હું તું ઈ કા કે તું જે વસ્તુ લે ઓલું ગુડ નાઇટ નું લિક્વિડ છે કઈ કામ નથી કરતું કઈ આ જેટલું ફાસ્ટ કાર્ડ કરે ને એટલું બાકી આ ફાસ્ટ કાર્ડ તો જે એક હરગાવ લેખો ને રૂમ બંધ કરે એક મસર નો કરડે જીતે સારું કહેવાય તો ઈ ફાસ કાઢ હરગાનો હોય તો ઈ થયું ગમે ઈ બહુ ફૂલ ઓવર મસર હોય રૂમમાં જો હમ તો 2 કાર્ડ હરગાવ નાખવાના હા એક રૂમમાં એક કાઢ હરગાવાનો 3 રૂમમાં 3 ફાસ કાઢ હરગાવાના કાં રૂપિયાનો તો સાફ તો કરું નું કર હજે નથી થયો ખાવું હા મેં તો ખાઈ લીધું ખાવાનું નથી કહેતો ઓય. સાફ કરવાનું કહું. કઈ ખાવું તે ખાઈ લઉં હું ઈ જ કા હું તને એમ નથી કહેતો તો હું તો તને એમ કહું કે તે સાફ કરી નાખ્યું હા મેં સાફ કરી નાખ્યું અડધું પૂણું અડધું બાકી છે. કઈ ખાવું તે ખાઈ લઉં ના, ના. મને હે ને ગરમી થાય એટલી કા તો પંખો કર લે મને હે ને બહાર એકલાને ટાઈમ ન જાય તે હું તારા પાસે આવ્યો હું કંઈક વાતચીત કરા ઓય નકર મારે તું તા બ્લોગ ઉતારો તે હું કે હું બ્લોગમાં આવે ને એ બને ઓહો હો હો અહીંયા ઓછો આવતો હોય ને હા મારે જરાક ઓછું છોડું કઈ હાડી મુશ્કેલી થાય ક્યાં ઓછું જવું એ બરોબર હે ને નથી પડી રેવા દે કામ કે પલંગ ઉપર પડે પડી તો એમ જ પડી ઈ ઉપાધિ કર મે ગઈ એ ગઈ આ ઢીંગલાની તો હે ને કઈ રાણી કઈ કહેવા જ ન દો આ ઢીંગલાનું અહીંયા મારે એ! ને તો ખીચકાઈ જાય એના સારા જ નહીં કરવાનો હા ઢીંગલાને તો અડવા જ ન દે કે એના સારા જ કરવાના જ એ ઢીંગલું તો કામ વાલું હોય એવું. નહીં એવું હોય ને મારો ઢીંગલો છે લેવા તો આપણી જ મેરામાંથી કઈ લઈ વાતા તા આપણે જ, એટલી જ મળવાનો ભલે આ તો વાતો કેવી આ તો તે કે મને નહીં કે તે બનાવ્યો કે હોય ઓય એટલે મને એ થાય બનાવ્યો ને મને ઢીંગલા બનાવતા નતા આવડતું નકરતા બનાવત એ બસ કરીને ભલાઈ તારી કાઈ બસ કરીને સાફ ફેંકવું છે મારે એ બે ને આરામ કરીને તું હવારનું આજ તો એમને હે કામ કરો હવારનું એવું ને એવું એવું હે હા હા તો પાછું હવારી તો કે મારે સાડી પહેરવી કમેન્ટ આવી હતી કે લે હા કઈ નથી મારે પહેરવી હતી પહેરીને અડધો કે મારે ટાઈમ કમેન્ટ આવી ને તે કઈ સાડી પહેરવી કે એટલે મારે હે ને એમાં એવું થયું કે હા, કેવું થયું એમાં હે ને એની કમેન્ટ કરી હતી ને એની હે ને સોરી કા એની કમેન્ટ ઈ હતી કે રાણીબેન તમે આખો દી કામ હાડી પહેરીને કરજો પણ મારે હે ને નો મેળાયો આખો દીનો જા મીંડલી કેવી છે મીંડલી એટલે હે ને મારે આખો દિન મેળ ન મેં અડધો દી બપોર સુધી હે ને હા ડ્રેસ પહેર્યો તો ને બપોર પછી ઉઠી ને પછી હાડી મેં પહેરી મારે પહેરવાનો આખો ઓહો શીખું તો જો આવે હતી મારે પહેરવાનો આખો દીનો વિચારું તો કે મને કમેન્ટ હતી હું આખો દી હાડી પહેરા પણ હવારી મારે કી મેળ ન આવે હવારી મારે કામ હોય વધારે અટાણે રૂંઢે ગઈ પછી એટલું કામ ન હોય એટલી હે ને મારથી ન પહેરાણી તાર નકર તો હવારીથી જ પહેરત એવું હે કઈ પણ તોય મેં અટાણે પણ પહેરી એ તારું પૈતું બધું કામ હજા એટલું બાકી છે લુવાનું એમાં એવું હે મારે કામ છે એટલે બહાર કામ હે કામ પતે હોય તો તે કામ છે મમરા તો ખાઈ લીધા જો કે આપણે બે આ તો પણ મને હે ને હજે ભૂખ લાગી થોડી કામ એવું ઓલી કાલેથી પૂરી બનાવ્યું ને એ કેમાં પડ્યું એ મારે કામ છે એ ડોલમાં પડ્યું ને ભરણ મૂક્યું ઓય ચા લે માં બેન હાલ ખા તો હું ખાઈ લઉં આ વાઈટ કામ લે નો કઈ અંદર ઘરમાં ખવાતી હે એ કઈ મારે ખાવી હે તો લૂતી ખા ને હે લેવ તો આ તો લેવ નહીં કરતા તા હા હાલ તો તું બહાર હાલ ખાઈ લે હાલ આ બધાને બ્રેક આપીએ થોડીક વાર હાલ ને આ લે તો ખબર પડે કે મેં પૂડીઓ કેવી કર્યું મારા સબસ્ક્રાઇબર ની પણ હા એટલી ના ના એ રેવા દે ને એવું કરું હું ખાઈ લે તું પછી ખાઈ લેજે ઓહો ચા ખાઈ લે તો તારા જેવું કોણ થાય તારું કામ હજે ડૂકાઈ ને તો હજે અડધે પૂગી ના સાફ કરવા રાજા ખાઈ લે હા તે તો મોબાઈલ ટ્રાયપોડમાં રાખ્યો મારું કામ છે તાર પાસે ટાઈમ નહોતો એટલે મેં ટ્રાયપોડમાં રાખતી
તું કંઈક કામ કરતો હતો ને હે ને મેં બધું કામ કરી લીધું ને મારું બધું લુવાઈ ગયું નાસ્તો કરી લીધો પછી બધું મેં કામ કરી લીધું હે મારે હે ને કંઈ કામ ને તે બધું થઈ ગયું તે આજનો બ્લોગ હું આ પૂર્ણ કરા સંપૂર્ણ પૂર્ણ પૂર્ણ હું પૂર્ણ કરા મારો બ્લોગ આજનો બ્લોગ હું આ પૂરો કરા બ્લોગ કેવો લાગે એ કીજો હું હાડીમાં કેવીક લગાઈ કીજો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ના આઈ એમ સોરી હે ને મારે આખો દી હાડી પહેરવી હતી પણ હું આખો દી હાડી ન પહેરે હગી તો મેં રૂંઢેથી પહેરી તો સાડા ચાર વાગ્યાની પહેરી 5 વાગ્યાની પહેરી તો અટાણે કેટલા 7:30 જેવું થયો હા આગળ એવું ખાવાનું ને બધું થઈ ગયું હા બાકી હે રાંધવાનું તો છે થેગું નથી મને તે થઈ ગયું ખાવું તે ખાઈ લે અટાણ લગટ હું કામ કરતી હતી બધું બધું કામ કર્યું ને તો મને કે મમ્મી કરે એટલે મમ્મી મંજુબેન ઘેર ગા બેહવા તે ખાવાનું એક બાકી છે રાંધવાનું ત્યાં આગળ રાંધ લે તે હાલો આજનો વ્લોગ પૂરો કરાય આપણે આવતા વ્લોગમાં મળીએ તાલગડા હાલો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને હે ને આખો વ્લોગ જોજો ને બધાને શેર કરજો અવશ્ય બપોર સુધી મેં ડ્રેસ પહેરી બપોર પછી સાડી પહેરી હાલો આવજો બધાય હાલો ગુડ નાઇટ બધાયને જય માતાજી અટાણથી ગુડ નાઇટ હા બધાયને અટાણે જ હુરાવ દેવાય ને હાલો બધાયને સીતારામ જય વચરાજ એટલે વ્લોગ જોવાનું હોય જો એને ન હોતા વ્લોગ જોવાનું હોય જો હાલો તાલ લગર બધાયને સીતારામ જય વચરાજ આવતા વ્લોગમાં મળીએ તાલ લગર બધાયની બાય બાય